મિત્રો આ પ્રશ્ન એવો છે કે એના માટે વિડીયો બનાવ્યો છે કે લગભગ દરેક સોસાયટીમાં આ પ્રશ્ન નડે છે. એના પ્રશ્ન એવો છે કે બિલ્ડર દ્વારા એલોટેડ પાર્કિંગ આપવામાં આવ્યું નથી. એટલે જે સોસાયટીમાં જે સભ્યો છે, જે ખાસ કરીને માથાભારે સભ્ય જે પોતાનું વ્હીકલ મૂકી દે અને એની જગ્યાએ કોઈ બીજા વ્હીકલ મૂક્યું હોય તો એની જોડે ઝઘડો કરીને વ્હીકલ હટાવડાવે, એટલે એક પ્રકારનું જંગલ રાજ હોય એવું વાતાવરણ સોસાયટીમાં પ્રવર્તે છે. તો એના માટેનો વિડીયો છે, તો તમે વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો મેં મારા એક સબસ્ક્રાઈબર છે એના પ્રશ્નના આધારે બનાવ્યો છે. આ પ્રશ્ન એમનો એવો છે, એલોટેડ પર્સનલ પાર્કિંગની સુવિધા બિલ્ડરે ના આપેલી હોય એવી સોસાયટીમાં અમુક સભ્યો દ્વારા પાર્કિંગમાં કબજો જમાવી લેતા હોય છે અને જે જગ્યા ઉપર એ લોકો રોજ ગાડી પાર્ક કરતા હોય ત્યાં બીજા સભ્યને ગાડી મૂકવા દેતા નથી અને જો મૂકી હોય તો લઈ લેવા માટે ફરજ પાડતા હોય છે. તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ? તો મિત્રો આનો જવાબ હું તમને આપું. સૌથી પહેલા તમે મને ઓળખો છો, ઊંચું લોયર નિકુંજ સોની, સોસાયટી રીડેવલપમેન્ટ રેરા અને બીજા બધા જે રિયલ એસ્ટેટના કાયદા કાનૂન એ બાબતમાં હું તમને જ્ઞાન આપતો હોઉં છું. ચુકાદાઓ જે લેટેસ્ટ ચુકાદાઓ આવે છે એની માહિતી આપતો હોઉં છું. તો મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે જે નવી સોસાયટીઓ છેલ્લા 10-15 વર્ષથી બનેલી છે એમાં તો એલોટેડ પાર્કિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. GDCR કહેવાય, ગુજરાત ડેવલપમેન્ટનો જે રૂલ છે, ગુજરાત જનરલ ડેવલપમેન્ટ રૂલ, એ મુજબ પાર્કિંગ તો અમુક માત્રામાં તમારે આપવું જ પડે એવો નિયમ બનાવેલો છે. અમુક જૂની સોસાયટીઓ છે કે જેની પ્લોટ સાઇઝ નાની હોય એમાં પાર્કિંગની જોગવાઈ કરવામાં આવતી નથી હોતી. એટલે જેને જેમ મનમાં આવે એ રીતે પાર્કિંગ કરતા હોય છે. અને ખાસ કરીને પહેલા આવનાર સભ્ય અથવા તો જે માથાભારે સભ્ય હોય એ ગમે તેમ કરીને જગ્યા કહેવાય ને કે પચાઈ પાડે છે, કબજો કરી લે છે અને માથાભારે થઈ અને ત્યાં પાર્કિંગ કરતા હોય. જ્યારે બીજા લોકો જે શાંત લોકો હોય એ લોકોને બહુ હેરાનગતિ થતી હોય છે, એમનું વાહન પાર્કિંગ થતું નથી. બીજો કિસ્સો એવો છે કે એલોટેડ પાર્કિંગ આપેલું હોય પણ તેમ છતાં વ્હીકલ એટલા બધા વધી ગયા કે કોમન પાર્કિંગમાં પાર્ક કરવા માટે તે રોજબરોજના ઝઘડા થતા હોય છે. તો આવા બધા કિસ્સા ના થાય એના માટે શું કરવું જોઈએ? એના માટે આ ઉપાયો છે, તમે ખાસ ધ્યાનમાં રાખજો, લખીને રાખજો અને શાંતિથી સંપીને તમારે આનો ઉકેલ લાવવો પડે. અને હા, એક વસ્તુ તમને ખાસ કહી દો કે જો કોઈ વ્યક્તિ દાદાગીરી કરતી હોય ને અને ધમકીઓ આપતી હોય કે મારવા વારવાની વાત કરે ને તો સીધું પોલીસમાં કહી દેવાનું, એટલે પોલીસ એને સીધા દોર કરી દેશે. એટલા માટે પોલીસને એપ્રોચ કરતા ખચકાવવાનું નહીં. તો હવે આનો કાયદાકીય રીતે સીધો ઉપાય શું છે? તો મિત્રો તમને કહી દઉં કે દરેક સોસાયટી છે એમાં દરેક ફ્લેટનો જે સોસાયટીની જમીન છે, કોમન જગ્યાઓ છે, એમનો વરાળે પડતો હિસ્સો હોય, પ્રપોર્શનેટ એમનું વણ વેચાયેલી જગ્યા હોય એમાં એ લોકોનો સરખે ભાગે હિસ્સો હોય છે. આવો હિસ્સો હોય એટલે કોઈ એક વ્યક્તિ કોઈ એક હિસ્સા ઉપર કબજો જમાઈ શકે નહીં. તો આના માટે શું કરવું જોઈએ? જો આવી રીતનું પાર્કિંગની બહુ સમસ્યા હોય અને બહુ ગંભીર સમસ્યા બની જાય, એનો ગંભીર વળાંક લે તો પછી તમારે શું કરવું જોઈએ કે તમારે સોસાયટીની એક જનરલ બોડીની મિટિંગ બોલાવવી પડે અને મિટિંગમાં તમામ સભ્યો હાજર રહે તેવો આગ્રહ રાખવો પડે અને સોસાયટીમાં કેટલી જગ્યા છે એ જગ્યા પ્રમાણે કેટલા વ્હીકલ છે એ જોવું પડે અને વ્હીકલ પ્રમાણે કેટલા વ્હીકલ અકોમોડેટ થાય છે એ તમારે નક્કી કરવું પડે. ધારો કે તમારી સોસાયટીમાં 40 4 વ્હીલર આવે છે અને તમારા સભ્યો 40 છે તો વાંધો નથી, 40 જણનું થઈ જાય. પણ પછી ધારો કે જગ્યા ઓછી હોય, સભ્ય વધારે હોય તો પછી તમે ડ્રો સિસ્ટમ પણ કરી શકો છો. જે ડ્રો હોય એકદમ ઓનેસ્ટીથી અને પારદર્શી રીતે ડ્રો થવો જોઈએ અને જે ડ્રોમાં જેનું નામ નીકળે એને પાર્કિંગ મળી શકે છે અને એ પછી તમારે પાર્કિંગનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત બીજો પણ એક રસ્તો એવો છે કે તમે રોટેશન બેઝ ઉપર પણ રાખી શકો છો કે ભાઈ અમુક મહિના દરમિયાન આ પાર્કિંગ કરે, અમુક મહિના દરમિયાન આ પાર્કિંગ કરે. તમે જો અમદાવાદમાં અમુક શહેરોમાં એવી સિસ્ટમ છે, ખાસ કરીને જે જૂના વિસ્તારો છે ને ત્યાં સાંકડા રસ્તા છે અને ત્યાં બધી વેપારીઓ, મોટા મોટા બજારો હોય છે. તો ત્યાં વેપારીઓને શું પોલીસે સૂચના આપી છે કે સોમ, બુધ ને શુક્ર જમણી બાજુ પાર્ક થાય અને મંગળ, ગુરુ ને શનિ આ બાજુ પાર્ક થાય. એવી રીતે એ લોકો વ્યવસ્થા કરતા હોય છે. તો તમે રોટેશન સિસ્ટમના આધારે પણ તમે એપ્લાય કરી અને પાર્કિંગ કરી શકો છો. હવે તમારે જો કોર્ટમાં જવાનું હું જનરલી સલાહ નથી આપતો, પણ જો તમારે બહુ જ ગંભીર સમસ્યા થઈ જાય કે તમને લાગે કે કોઈ ન્યાય મળતો જ નથી તો તમે સિવિલ કોર્ટમાં અરજી કરી અને સોસાયટી સામે સિવિલ કોર્ટમાં અરજી કરીને પાર્કિંગ મેળવવા માટે તમે તમારો હક માગી શકો છો. તો આ રહ્યા કેમ સૂઝબૂઝવાળા ઉપાય અને કાયદાકીય ઉપાય. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે વધુને વધુ આ વિડીયો શેર કરજો. હંમેશા સંપીને રહેવું, શાંતિથી રહેવું. આવજો.